डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन યુનિવર્સિટી। ઉદ્યોગો વિશેનો તમે પરિચય મેળવી રહ્યા છો અને ખાસ કરીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રથમ વર્ષ બીએનું પેપર 2 ભારતીય અર્થતંત્રનો પરિચય, એમાં આપણે એકમ 7મું આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ એ છે ભારતનું ઉદ્યોગ ક્ષેત્ર। હવે ભારતનું ઉદ્યોગ ક્ષેત્ર જે તમે અભ્યાસ કરી રહ્યા છો એમાં આ પહેલાના સેશનમાં તમે જોયું કે ઉદ્યોગ એટલે શું। એ ઉદ્યોગ સમજવા માટે તમે પેઢી અને ઉદ્યોગ બે શબ્દનો અર્થ સ્પષ્ટ કર્યો કે ઉદ્યોગ એટલે માત્ર કોઈ એક ફેક્ટરી હોય એને આપણે ઉદ્યોગ ન કહી શકીએ, પણ એક સમાન વસ્તુઓ બનાવતી પેઢીઓનો અને આપણે ઉદ્યોગ કહી શકીએ। જેમાં આપણે ઉદાહરણ લીધું કાપડ ઉદ્યોગ, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી જેમાં દવાઓ બનાવતી જુદી જુદી કંપનીઓ હોય, ફૂડ ઇન્ડસ્ટ્રી એમાં મેગી આવે, એમાં કયા બધા હું કંપની ફૂડ્સની ભૂલી રહી છું, તમે સારી રીતે તમે એનું લિસ્ટ બનાવી શકશો કે કઈ કઈ કંપનીઓ ફૂડ પ્રોડક્શન કરી રહી છે, એ પણ તમે જરૂરથી તમે લિસ્ટ બનાવી શકો। આ તમારો DIY ડુ ઇટ યોર સેલ્ફમાં તમે સેક્શનમાં લઈ શકો તેમ છો। હવે તમને એક પ્રશ્ન પૂછું છું કે ગોદરેજ કંપની છે અથવા તો ટાટા કંપની છે, એ ટાટા કંપની છે એ કયા પ્રકારના ઇન્ડસ્ટ્રી ઉદ્યોગમાં આવે છે? ટાટા કંપનીનો ઉદ્યોગ કયા પ્રકારમાં આવે? હવે ટાટા છે એ શું બનાવે છે? ટાટા છે એ ગાડીઓ બનાવે છે તો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં આવે। તો કારણ કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં કારણ કે વાહનો બનાવે છે, પણ ટાટા એ સોલ્ટ પણ બનાવે છે, મીઠું પણ બનાવે છે, તો એ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ આવે। તો કોઈ એક પેઢી છે એકથી વધારે ઉદ્યોગોમાં આવી શકે, પેઢી એક જ છે ટાટા, પણ એ અલગ અલગ વસ્તુઓ બનાવે છે। એટલે ટાટા છે પોતે ઉદ્યોગ નથી, ટાટા એ પેઢી છે। તો ઉદ્યોગ કયો હોય તો એને ખાલી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં ના આવે, ખાલી ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ ના આવે, પણ ટાટા જે છે એ બધી જે વસ્તુઓનું ઉત્પાદન કરે છે અલગ અલગ વસ્તુઓ અલગ અલગ ઉદ્યોગોમાં ટાટા હોઈ શકે। તો આ રીતે તમારું પેઢી અને ઉદ્યોગોની વ્યાખ્યા તમારી સ્પષ્ટ થઈ હશે। તો ઔદ્યોગિક આખું ક્ષેત્ર, કોઈ પણ અર્થતંત્રનું આખું ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્ર કે જેમાં બધા ઉદ્યોગો આવે, જેમાં આપણે વ્યાખ્યા સમજ્યા નાના ઉદ્યોગો, માઇક્રો ઇન્ડસ્ટ્રી, સ્મોલ એન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રી, ગૃહ ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, આ બધા ઉદ્યોગો આવે। હવે આપણે જે આગળ જોવાના છીએ એને આપણે જોઈએ કે મૂળ તો કુટીર ઉદ્યોગ એટલે કે જેને કોટેજ ઇન્ડસ્ટ્રી કહી શકાય એ કઈ। આના પહેલાના સેશનમાં તમે ફોટોગ્રાફ્સ જોયા હશે કે માટીના વાસણો બને છે, અથવા તો કોઈ એક વ્યક્તિ પોતાના ઘરથી નાસ્તા અને જમવાનું બનાવીને એનો કેટરિંગનો વ્યવસાય છે, તો એ પણ ગૃહ ઉદ્યોગમાં આવે। તો ગૃહ ઉદ્યોગ એટલે શું? તો અહીંયા એની વિલ કેન્ટનની જે વ્યાખ્યા આપી છે જુઓ કે કોટેજ ઇન્ડસ્ટ્રી ઇઝ અ સ્મોલ સ્કેલ ડિસેન્ટ્રલાઇઝ્ડ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ। હવે આમાં સ્મોલ સ્કેલ ઉપર તમે ભાર આપો, જુઓ સ્મોલ સ્કેલ, પછી છે બીજો શબ્દ સમજવાનો છે એ ડિસેન્ટ્રલાઇઝ્ડ, એટલે આ ઉદ્યોગોનું કોઈ સંગઠન નથી હોતું। દાખલા તરીકે મોબાઈલ ફોન ની સર્વિસ પ્રોવાઈડ કરતી કંપનીઓ છે કે પછી જે ફૂડ ઇન્ડસ્ટ્રી જેમ આપણે વાત કરી કે મીઠું ઉત્પાદન કરતી કંપનીઓ છે, તો આ બધી કંપનીઓ જે મોટા પાયા પર પ્રોડક્શન કરે છે એ લોકોનું સંગઠન હોય છે અથવા તો એકબીજા ઉપર એ લોકોનો પ્રભાવ પડે છે। પણ આ વસ્તુ એવી છે કે જે ડિસેન્ટ્રલાઇઝ્ડ એટલે અસંગઠિત છે, એનું કોઈ વ્યવસ્થિત તંત્ર નથી કે ચાલો આ રીતે જ કામ કરવું। કુંભાર છે માટીના વાસણો બનાવે છે કે બેન પોતાના ઘરેથી સિલાઈ કામ, એક આપણે 4-5 બહેનો સાથે કામ કરતા જોયા પિક્ચરમાં, પણ કોઈ એક જ બેન છે એ પોતાના ઘરેથી સિલાઈ કામ કરતા હોય તો પણ એની ઇન્ડસ્ટ્રી કહી શકાય, એને પેઢી કહી શકાય, પેઢી ચોક્કસ કહેવાય। એક જ બેન કામ કરે છે પણ એનું આખું ક્લોથ ઇન્ડસ્ટ્રી અથવા તો કાપડ ઉદ્યોગમાં આખો એનો સમાવેશ થઈ શકે, પણ એ કુટીર ઉદ્યોગમાં આવે
કારણ કે એ ડિસેન્ટ્રલાઇઝ્ડ છે, એને કોઈ પોતાના નિયમો છે, અલગ અલગ એને કોઈ અન્ય બાબતો અસર કરતી નથી અને પોતાના નિયમોના આધારે કામ કરે છે. ઓફન ઓપરેટેડ આઉટ એટ હોમ રાધર દેન એ પર્પઝ બિલ્ટ ફેસિલિટી, એટલે કે ગામની બહાર સરસ એનું ખાસ એનું ફેક્ટરીનું મકાન બનાવેલું હોય, એ કોઈ સિસ્ટમેટિક વ્યવસ્થા વગર ઘરથી જ આ કામ થાય છે. કોટેજ ઇન્ડસ્ટ્રીઝ આર ડિફાઇન્ડ બાય ધ અમાઉન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ રિક્વાયર્ડ ટુ સ્ટાર્ટ, એટલે કે ઉદ્યોગ શરૂ કરતી વખતે કેટલું રોકાણ જરૂરી છે એના આધારે એની વ્યાખ્યા કરવામાં આવે છે. એઝ વેલ એઝ ધ નંબર ઓફ પીપલ એમ્પ્લોયડ. એઝ યુઝ્યુઅલ તમે જુઓ કે કેટલું રોકાણ કરવામાં આવ્યું છે અને કેટલા લોકો કામ કરે છે, એ મુખ્ય બાબતો હોય છે. દે ઓફન ફોકસ ઓન ધ પ્રોડક્શન ઓફ લેબર ઇન્ટેન્સિવ ગુડ્સ, એટલે કે મોટાભાગે બહુ હેવી મશીનરીથી કામ નથી થતું, એ શ્રમ પ્રધાન પદ્ધતિ અપનાવે છે. એ લેબર ઇન્ટેન્સિવ ગુડ્સ હોય છે, બટ ફેસ એ સિગ્નિફિકન્ટ ડિસએડવાન્ટેજ વેન કમ્પિટિંગ વિથ ફેક્ટરી બેઝડ મેન્યુફેક્ચરર્સ દેટ માસ પ્રોડ્યુસ ગુડ્સ. હવે દાખલા તરીકે કોઈ આપણે એક્ઝામ્પલ લઈએ કે કોઈ એક રેડીમેડ ગાર્મેન્ટ્સનું પ્રોડક્શન કરતી મોટી ફેક્ટરી છે. હવે એ ફેક્ટરી પોતાનું માસ પ્રોડક્શન કરે છે. જો વસ્તુ શું છે, રેડીમેડ ગાર્મેન્ટ્સ, આપણે જે ગર્લ્સને પહેરવાના ડ્રેસીસ હોય એ, અને કોઈ એક બેન પોતાને ત્યાં એ સરસ સીવે છે, એની સ્કિલ સારી છે, પણ એને મોટી કંપની સાથેનો સ્પર્ધા તો સહન કરવી જ પડે છે. આપણે એક ઉદાહરણ લીધું તો સાબુ બનાવવાનું, તો સાબુ બનાવવાનું જે પ્રોડક્શન છે એ કોટેજ ઇન્ડસ્ટ્રી એટલે કે કુટીર ઉદ્યોગમાં પણ થઈ શકે, પણ એને ટાટા અથવા તો ગોદરેજ જેવી મોટી કંપનીઓ સાથે પણ એની સ્પર્ધા થાય છે કે જેનું સરસ આકર્ષક પેકેજિંગ હોય, પુરવઠો નિયમિત હોઈ શકે. તો આ બધા એવા તત્વો છે કે જેના કારણે કોટેજ ઇન્ડસ્ટ્રીએ ગેરફાયદો ડિસએડવાન્ટેજ એનો ફેસ કરવો પડે છે વિથ ફેક્ટરી બેઝડ મેન્યુફેક્ચર્સ દેટ માસ પ્રોડ્યુસ. હવે માસ પ્રોડક્શન જેનાથી થાય એ લોકો એનો સ્પર્ધા સહન કરવી પડે છે. બરાબર છે. ફરીથી એક વખત જોઈએ, કોટેજ ઇન્ડસ્ટ્રી ઇઝ એ સ્મોલ સ્કેલ ડિસેન્ટ્રલાઇઝ્ડ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ છે, ઘરેથી તેનું ઓપરેટ થાય છે, કોઈ પર્પઝ બિલ્ટ ફેસિલિટી સાથે નહીં. ડિફાઇન્ડ બાય અમાઉન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ નંબર ઓફ પીપલ એમ્પ્લોયડ, અને they often produce labor intensive goods but face a significant disadvantage when competing with factory based manufacturers that mass produce goods. તો આ છે કોટેજ ઇન્ડસ્ટ્રી. હવે કોઈ પણ ભારતની બાબત કરીએ તે પહેલાં આપણે જોઈએ તો કોઈ પણ અર્થતંત્રમાં ઉદ્યોગોનું શું મહત્ત્વ છે. કોઈ પણ અર્થતંત્ર હોય એ માત્ર આપણે ભારતનું જ અર્થતંત્ર જુઓ. આ એક ખાસ વાત તમારા ધ્યાનમાં લઈ આવું કે તમને ઉદ્યોગો વિશે બે રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે કે ઉદ્યોગોનું અર્થતંત્રમાં મહત્ત્વ શું છે. પ્રશ્ન બીજો એવો પણ થઈ શકે કે ભારતીય અર્થતંત્રમાં ઉદ્યોગોનું શું મહત્ત્વ છે. તો બંનેના જવાબ સરખા હશે પણ એક જ નહીં હોય, કારણ કે ભારત જનરલી બધા અર્થતંત્રમાં, કોઈ પણ અર્થતંત્ર હોય તેમાં ઉદ્યોગોનું મહત્ત્વ તો છે જ, પણ ભારતીય અર્થતંત્ર કઈ રીતે એનું અલગ મહત્ત્વ છે એ આપણે જોવાનું છે. તો અત્યારે આપણે જોઈએ છીએ એ છે ઉદ્યોગોનું જનરલમાં મહત્ત્વ. તો સૌથી પહેલાં તો એ વસ્તુઓનું ઉત્પાદન કરે છે. હવે આપણને બધાને મકાનની જરૂર છે, તો મકાન બનાવવા માટે બાંધકામ ઉદ્યોગોનો વિકાસ, આપણે જે બહુ આપણી બેઝિક નીડ્સ કહીએ, બરાબર, ખોરાક, મકાન, કપડાં, એ જે બધી આપણી બેઝિક બહુ મૂળભૂત પાયાની જરૂરિયાતો છે, મકાન બનાવવાનું છે, તો એના મકાન માટે ઈંટ કે પછી સિમેન્ટના બ્લોક્સની નો પણ ઉદ્યોગ હોય, એ ઉદ્યોગ હોય તો મકાન બની શકે. હવે એમાં ઈંટ બનાવવાનું એક નાના પાયાનો ઈંટનો ભઠ્ઠો હોય, તો બીજી બાજુ સિમેન્ટનું ઉત્પાદન કરતી એક મોટી ફેક્ટરી હોય, પણ બંને આવે બાંધકામ ઉદ્યોગમાં. એક નાનો ઉદ્યોગ હોય, લઘુ ઉદ્યોગ હોય, માઇક્રો ઇન્ડસ્ટ્રી હોય, અને બીજો મોટો ઉદ્યોગ હોય, પણ બંને આવે કન્સ્ટ્રક્શન અથવા તો બાંધકામ ઉદ્યોગમાં. તેવી રીતે બાંધકામમાં ઉપયોગમાં લેવાતા સાધનો, ઓજારો. હવે બાંધકામ એક મકાન બને છે ત્યારે એમાં કેટલા બધા ઓજારોનું કામ હોય છે. એમાં ઇલેક્ટ્રિસિટીના વાયર પણ આવે છે, ઈંટ અને પથ્થર પણ આવે છે, પાણી પણ આવે છે, કલર્સ આવે છે, કેમિકલ્સ આવે છે. આ બધું મળીને બાંધકામ ઉદ્યોગમાં આવે છે.
તે પછી એ વસ્તુઓનું ઉત્પાદન કરે છે. આપણને કાપડ જોઈએ, કપડાં જોઈએ, તો કાપડનું ઉત્પાદન કરવું, કપડાનું ઉત્પાદન કરવું, કપડાના રંગોનું ઉત્પાદન કરવું, કપડાને સીવવાનો ઉદ્યોગ હોય, કપડાને વેચવાનો ઉદ્યોગ હોય, તો આ બધી જે બાબતો છે તો એ આપણા માટે વસ્તુઓ બનાવે છે. કારણ કે આપણને ખ્યાલ છે કે કોટનમાંથી કાપડ બને, પણ કોટન ખેતી ક્ષેત્ર કોટન ઉત્પાદન કરશે, પણ કાપડનું ઉત્પાદન તો કોટન થાય એમાંથી કાપડ ઉદ્યોગ કરશે. આપણને ગોળની જરૂર છે, આપણને ખાંડની જરૂર છે, આપણે બધા અનાજની જરૂર છે. તો આ બધી વસ્તુઓનું ઉત્પાદન, અનાજનું સ્ટોરેજ કેવી રીતે થાય, તો આ બધા ઉદ્યોગો છે કે જે આપણા માટે વસ્તુઓ બનાવે છે. આપણે એકથી બીજી જગ્યાએ જવું છે, આપણે ચાલીને કેટલું જઈ શકીએ, તો વાહનોનો ઉદ્યોગ આપણા માટે વસ્તુઓ બનાવે છે, સુવિધાઓ પ્રમાણે આપણું જીવન સરળ બનાવે છે. બીજું જોઈએ તો રોજગારી સર્જન. તમે વિચારો કે ઉદ્યોગોનું ક્ષેત્ર કેટલું વિશાળ છે. તમને એક બીજી પણ બાબત સાથે જણાવી દઉં કે ભારતની જો આપણે વાત કરીએ તો સૌથી મોટો ઉદ્યોગ ફિલ્મ ઉદ્યોગ છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી, જે આપણા મુંબઈમાં બોલિવૂડને, ગુજરાતીમાં આપણે ઢોલિવૂડને, આપણે અંગ્રેજીમાં હોલિવૂડનું કહીએ છીએ. તો ફિલ્મ બનાવતો ઉદ્યોગ ઇન્ડસ્ટ્રી કેટલી મોટી છે. તમે ક્યારેક આ તમારું એક સર્ચ તમે કરજો કે ભારતમાં દર વર્ષે જુદી જુદી ભાષાઓની કેટલી ફિલ્મો બને છે. તો ફિલ્મોને પણ એક ઉદ્યોગનો દરજ્જો મળ્યો છે. એમાં તમે વિચાર કરો કે માત્ર અભિનેતા અને અભિનેત્રી જ નહીં, મ્યુઝિશિયન, સિંગર, આ તો બધા આપણે જાણીએ છીએ, પણ એક પિક્ચર બને, હવે તો આપણે બધા એ યુગમાં છીએ કે મેકિંગ ઓફ પિક્ચર વિશે આપણે કેવી રીતે બને છે એનું પણ આપણે જોઈ શકીએ છીએ. મેકિંગ ઓફ કોઈ પણ XYZ ફિલ્મ, તો એમાં કેટલા બધા લોકો જોડાયેલા હોય છે, એમાં કેટલી બધી મશીનરીઓ લાગેલી હોય છે. તો આ એક મોટો ઇન્ડસ્ટ્રી છે. એના વિશે તમે ખાસ અભ્યાસ કરી શકો કે ભારતીય અર્થતંત્રમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું શું ઇમ્પોર્ટન્સ છે. આ એક સરસ અભ્યાસનો વિષય થઈ શકે. તો રોજગારી સર્જન કરે છે. તો આ બધા ઉદ્યોગોમાં કેટલા બધા લોકોને રોજગાર મળે છે. હવે રોજગાર એટલે જરૂરી નથી કે તમે કોઈ એક મોટી ફેક્ટરીમાં, મોટી પેઢીમાં જઈને તમે પર્ટિક્યુલર કામ કરો તો જ તમને રોજગાર મળે. ઉદ્યોગોમાં જો કોઈ પાસે સ્કિલ, કુશળતા હોય તો એ પોતાનો સ્વરોજગાર પણ કરી શકે છે. જેમ આપણે એક ઉદાહરણો લીધા 2-3 કે કુંભાર માટીના વાસણો બનાવે છે, કે બેન સિલાઈ કરે છે, કે કોઈ ભાઈ કે બેન કોઈ પણ રસોઈ કરે છે, કેટરિંગ કરે છે, તો સ્વરોજગાર પણ થઈ શકે. તો ઉદ્યોગો જરૂરી નથી કે મોટા હોય એને જ ઉદ્યોગ કહી શકીએ. નાના ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, આ બધાનું એટલા માટે ઇમ્પોર્ટન્સ છે કે એ રોજગાર સર્જન કરે છે. કેટલા બધા લોકોને રોજગારી મળે છે કે જેથી કરીને એનું મહત્વ કહી શકાય. હવે રાષ્ટ્રીય આવકમાં ફાળો. રાષ્ટ્રીય આવક શબ્દથી તમે પરિચિત હશો. તો આખા રાષ્ટ્રની આવકમાં છે એ માત્ર કૃષિ ક્ષેત્રમાંથી કેટલું ઉત્પાદન થયું એ જ નહીં, પણ ઉદ્યોગોએ કેટલું ઉત્પાદન કર્યું, કેટલા ટન સિમેન્ટનું ઉત્પાદન થયું, કેટલા મીટર કાપડનું ઉત્પાદન થયું. તો આ બધા ઉત્પાદનનો સરવાળો કરીએ છીએ એ રાષ્ટ્રની આવક ગણાય છે. ઉપરાંત આપણે આગળ આમાં કદાચ પોઈન્ટ આવશે જ કે આ બધી વસ્તુઓનું ઉત્પાદન થાય છે, એ વસ્તુઓ આપણે નિકાસ કરીએ છીએ. એમાંથી આપણે ફોરેન ઇન્કમ, આપણે આવક કમાઈએ છીએ, નિકાસ આવક. તો રાષ્ટ્રની આવકમાં વધારો થાય છે. ઉત્પાદનના જે સાધનો કામ કરે છે, બેન સિલાઈ કરીને કપડાં આપે છે, તો એ બેનની આવક એ રાષ્ટ્રની આવક છે. માટીના વાસણો વેચાય છે, એ રાષ્ટ્રની આવક છે. તો આ જરૂરી નથી કે તમે કોઈ મોટી ફેક્ટરીમાં કોઈ વસ્તુનું ઉત્પાદન થતું હોય અને એ જ રાષ્ટ્રની આવક ગણાય. એક નાની જગ્યાએ, એક ઘરમાં એક ભાઈ કે એક બેન અથવા તો કોઈ એક ફેમિલી, એક પરિવાર છે, એ સાબુનું ઉત્પાદન કરે છે. સાબુનું ઉત્પાદન થાય એ નાના પાયા પર થાય, એ પણ રાષ્ટ્રની આવક જ ગણાય. તો રાષ્ટ્રીય આવકમાં ફાળો, જેમ પ્રોડક્શન વધારે, જેમ ઉત્પાદન વધારે કોઈ પણ વસ્તુનું, તો રાષ્ટ્રની આવકમાં વધારો થાય છે. આગળ આપણે જોઈએ
જીવન ધોરણ અથવા તો સામાજિક કલ્યાણનું સ્તર ઊંચું લાવે છે. જુઓ, હવે આમાં કઈ રીતે આપણું જીવન સ્તર, હંમેશા આપણે જોઈએ કે આપણો હેતુ અથવા તો આપણે જે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ એ હેતુ છે આપણું જીવન ધોરણ સુધારવાનો, આપણું ભૌતિક કલ્યાણનું સ્તર ઊંચું લાવવાનું. કઈ રીતે? હવે દાખલા તરીકે એવું તમે ઇમેજિનેશન કરો, એવી કલ્પના કરો કે ઉદ્યોગો છે જ નહીં બહુ પ્રાચીન અવસ્થામાં, તો દાખલા તરીકે આપણી પાસે ઋતુ પ્રમાણે પહેરવાના કપડાં કેવી રીતે હોય? આપણી પાસે વુલન સ્વેટર હોય, અથવા તો આપણી પાસે રેઇનકોટ હોય, અથવા તો આપણી પાસે ઉનાળામાં પહેરવા માટે સરસ કોટનના કપડાં હોય. તો ઋતુ પ્રમાણે પહેરવાના કપડાં આપણે કેવી રીતે મેળવી શકીએ? તો આ ઉદ્યોગો છે એ આપણું જીવન ધોરણ ઊંચું લઈ આવે છે. મકાન બને છે, આપણે ગુફામાં નથી રહેતા, આપણે મકાન બને છે એટલે ઋતુમાં જે ફેરફારો થાય છે, અતિશય ગરમી, અતિશય વરસાદ કે અતિશય ઠંડીથી આપણે મકાનમાં આપણે રાહત મળે છે. તો આ દરેક વ્યક્તિ, આ જે બહુ પ્રાથમિક પરિસ્થિતિ જણાવી. પછી આપણે એકથી બીજી જગ્યાએ જવું હોય તો તમને ખ્યાલ હશે કે પહેલાં એના માટે પ્રાણી શક્તિનો ઉપયોગ થતો, બળદ ગાડામાં જવાતું, ઘોડા ઉપર જવાતું. પણ અત્યારે જો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીનું કેટલો ડેવલપમેન્ટ થયો છે કે આપણે એકથી બીજી જગ્યાએ બહુ ઓછા સમયમાં જઈ શકીએ છીએ અને એકથી બીજા દેશમાં પણ જઈ શકીએ છીએ. તો આ રીતે આપણું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. આપણા મનોરંજનના સાધનો, તમે કદાચ બહુ નાના હશો, આપણે બધાને વાર્તાઓમાં સાંભળતા કે રાજાઓના દરબારમાં જ સંગીતની મહેફિલો થતી, નૃત્યાંગનાઓ નૃત્ય કરતી. પણ આ બધી સુવિધાઓ આ અત્યારે જનસામાન્યને સુલભ નહોતી. આ સામાન્ય નાગરિક હોય એને મ્યુઝિક, ડાન્સ એ બધું ઉપલબ્ધ નહોતું. પણ અત્યારે તમે જુઓ કેટલા ઓછા ખર્ચમાં, લગભગ ફ્રી જેવા ખર્ચમાં આપણે બધા સરસ મ્યુઝિકનો આનંદ લઈ શકીએ છીએ. આપણે બીજી બધી જ વસ્તુઓ, સુવિધાઓનો આનંદ લઈ શકીએ છીએ જે પહેલાં એક સમયે રાજા મહારાજાઓના જ મળી શકતું. તો આપણા બધાના જીવન ધોરણનું સ્તર ઊંચું આવ્યું છે. હવે એક સમય એવો હતો કે આપણે કોમ્પેક્ટ સીડીનો ઉપયોગ કરતા, અત્યારે તો હવે એની પણ જરૂર નથી ને આપણી પાસે એક નાના ઇન્સ્ટ્રુમેન્ટમાં, આટલા નાના ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે કેટલું બધું સ્ટોર કરી શકીએ છીએ, મેસેજ એકથી બીજી જગ્યાએ પહોંચાડી શકીએ છીએ બહુ પળવારમાં, અને આપણાથી દૂર હોય એના સાથે કોઈ પણ રીતે આપણે તરત સંપર્કમાં આવી શકીએ છીએ. તો એક સમયે જે બહુ રાજા મહારાજાઓના નસીબમાં રહેતું એ હવે જનસામાન્યને પણ અવેલેબલ છે. તો આપણું આ જીવન સ્તર ઊંચું આવ્યું છે, આપણા કલ્યાણનું સ્તર ઊંચું આવ્યું છે. કયા કારણોથી? તો કે ઉદ્યોગોથી. આ બધું કર્યું એને કારણે આ આપણું જીવન ધોરણ સુધર્યું છે. આ બધું ઉદ્યમ ન કર્યો હોય, ઉત્પાદન ન થયું હોય, કાચો માલ કાચા માલની અવસ્થામાં જ પડ્યો હોય તો આપણી જીવન ધોરણ અથવા તો આપણા જીવનનું સ્તર સુધર્યું ન હોય અને આપણું કલ્યાણનું સ્તર ઊંચું આવ્યું ન હોય. પછી આગળ જોઈએ છે અન્ય ક્ષેત્રો. એટલે આપણે અત્યારે ઉદ્યોગના ક્ષેત્રની વાત કરીએ છીએ તો અન્ય ક્ષેત્રો કયા? તો કે ખેતી અને સેવાનું, એના વિકાસ માટે સહાયક છે. જો આપણે ખેતી કરીએ છીએ, તમને ખ્યાલ છે કે તમે હંમેશા એ સાંભળો છો કે ભારત ખેતી પ્રધાન દેશ છે, ભારત ખેતી પ્રધાન દેશ છે. અત્યારે જુઓ, ખેતી પ્રધાન એટલે શું? ભારતમાં કેટલા લોકો ખેતી સાથે જોડાયેલા છે? પહેલા એક સમય એવો હતો કે ભારતમાં ઉદ્યોગોનું પ્રમાણ ઓછું હતું. આ એ સમયની વાત છે કે જ્યારે ભારત નવું આઝાદ થયું હતું, 1950 અને એની આજુબાજુ. ત્યારે ભારતમાં ઉદ્યોગો ઓછા હતા, એટલા માટે લોકો ખેતી કરતા. પણ ખેતી પ્રધાન હતી તેમ છતાં ખેતી પછાત હતી. કેમ? કારણ કે ખેતીને સહાયક એવા ઉદ્યોગો નહોતા કે જેથી કરીને ખેતી ક્ષેત્રનું ઉત્પાદન વધે. ટ્રેક્ટરનું ઇન્ટ્રોડક્શન થયું ખેતીમાં. જ્યારે ટ્રેક્ટર આવ્યું, ખેતીમાં જ્યારે રાસાયણિક ખાતરો આવ્યા, ખેતીમાં જ્યારે ટપક સિંચાઈ પદ્ધતિ આવી, તે પછી ખેતીનો વિકાસ થયો છે. એટલે ખેતીમાં પણ જ્યારે ઉદ્યોગ ક્ષેત્રનો પ્રવેશ થયો છે તે પછી ખેતી ક્ષેત્રનો વિકાસ થયો છે. તેવી રીતે સેવાનું ક્ષેત્ર. સેવા ક્ષેત્ર એટલે શું? બેન્કિંગ છે, એજ્યુકેશન છે, પરિવહન છે. હવે પરિવહન સુવિધાનો ક્યારે વિકાસ થાય? કે જ્યારે વાહનો સારા વિકસે, રોડ સારા બને,
બેન્કિંગ ક્ષેત્રનો ક્યારે વિકાસ થાય કે જ્યારે બેન્કિંગ ફેસિલિટીનો, અત્યારે તો આપણે મોબાઈલ બેન્કિંગ છે, ગમે ત્યારે બેન્કિંગ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ બધી સુવિધાઓ ક્યારે બની કે જ્યારે ઉદ્યોગોએ ઉત્પાદન કર્યું. તો આ બધી અન્ય ક્ષેત્રોના આપણા વિકાસના કારણે તમે જુઓ છો કે અન્ય ક્ષેત્રોના વિકાસ માટે સહાયક બને છે અને ખેતી ક્ષેત્રનું ઉત્પાદન ઔદ્યોગિક ક્ષેત્રનું આગળ વધે છે. તો કોઈ આ જે 5 મુદ્દાઓ છે, અન્ય મુદ્દા પર તમે પણ જોડી શકો છો. મારા ધ્યાનમાં 5 મુદ્દાઓ આવ્યા છે જે અહીંયા મેં નોંધ્યા છે. અન્ય મુદ્દાઓ તમે પણ જોડી શકો છો કે કઈ રીતે ઇન્ડસ્ટ્રી સેક્ટર કોઈ પણ અર્થતંત્રમાં ઉત્પાદનમાં ઉપયોગી થઈ શકે છે, આર્થિક વિકાસમાં ઉપયોગી થઈ શકે છે. એ તમારે ખાસ જોવાનું છે. અને ખાસ બીજો મેં તમને આપ્યો છે મુદ્દો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અભ્યાસ કરવાનો. ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે એનો કઈ રીતે અભ્યાસ કરી શકાય, રાષ્ટ્રીય આવકમાં એનો કેટલો ફાળો છે. તમે સર્ચ કરશો તો તમને બાંધકામ ઉદ્યોગમાં કેટલો ફાળો છે, રાષ્ટ્રીય આવકમાં કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી, પછી રાષ્ટ્રીય આવકમાં મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી, એ બધાનો ફાળો તમને મળશે, કેટલા લોકોને રોજગાર મળે છે. તો હવે આના ઉપર પણ તમે એક અભ્યાસ કરી શકો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી કહી શકાય, પછી ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી, એનો કેસ સ્ટડી કરી શકાય કે એનો રાષ્ટ્રીય આવકમાં કેટલો ફાળો છે. તો આ રીતે તમે અભ્યાસ જરૂર કરી શકો. હવે આ આપણું સેશન અહીંયા પૂર્ણ થવા ઉપર છે. તો તમને ફરીથી રેફરન્સ વિશે વિગતો આપી દઉં કે તમારી વેબસાઇટ છે, ખાસ કરીને સમાચાર પત્રો છે, એમાં જે લેટેસ્ટ ન્યૂઝ આવતા હોય એ બધા. હવે ટેલિવિઝનનું જનરલી હું બહુ બાર ઉલ્લેખ એટલા માટે નથી કરતી કે ટેલિવિઝન તમે જ્યારે જુઓ ત્યારે કાં તો નોટ પેડ અથવા તો એનું રેકોર્ડિંગ માટેનું જે ઇન્સ્ટ્રુમેન્ટ, આપણા માટે મોબાઈલ ફોન કહી શકાય, એ સાથે લઈને તમે રેફરન્સ જુઓ કે આ પ્રોગ્રામમાંથી આ માહિતી મેળવેલી હતી. પણ જો આપણે કદાચ એટલા એલર્ટ ન રહેતા હોઈએ, ટેલિવિઝનમાં પણ બહુ સારી માહિતી મળે છે આપણને ન્યૂઝ જોતી વખતે, તો એમાં તમારે રેકોર્ડ ખાસ કરવાનો કે દાખલા તરીકે તમે ઔદ્યોગિક વિકાસનો દર લીધો કે ભારતમાં કેટલા ટકાનો વિકાસ દર છે અથવા તો ભારતમાં કેટલા ઉદ્યોગો છે, એની માહિતી તમે ટેલિવિઝનમાંથી ચોક્કસ લઈ શકો. પણ તમારે જો લખવું પડે કે આ તારીખે આટલા વાગે આ પ્રોગ્રામ આ ચેનલ પરથી જોયો હતો, એટલું બધું આપણે એલર્ટ રહીએ તો તમે ચોક્કસ ટેલિવિઝનનો સંદર્ભ અહીંયા લઈ શકો. પણ મોટાભાગે આપણે નથી કરી શકતા. એટલા માટે ન્યૂઝપેપર્સ છે કે પછી બુક્સ, પુસ્તકો છે અને ઓફકોર્સ વેબસાઇટ છે, એના ઉપરથી તમે ઘણા બધા સંદર્ભો લઈ શકો છો. અને સંદર્ભ ખાસ લખવાના કે તમે ક્યાંથી તમારી માહિતી મેળવી છે. તો આ બધી માહિતી તમે ચોક્કસ લેજો. અને તમારે ફરીથી કંઈ પૂછવું હોય તો ચોક્કસ મારી પાસે હું તમને ઈમેલ આઈડી આપું છું, એના ઉપર તમે મારો સંપર્ક કરી શકો છો. kruti.chhaya@baou.edu.in kruti.chhaya@baou.edu.in ડોટ કરવાની ન ભૂલતા. અને ડોટ ક્યાં કરવો એ પણ ફરીથી ધ્યાનમાં લેજો. અને બ્લોગ છે kruti.chhaya.blogspot.com. તો આ સેશનમાં તમે કેટલું શીખો છો, આ સેશનમાં તમે કેટલી બધી બાબતો ઉપર તમે જુઓ કે તમે સૌથી પહેલાં તો પેઢી અને ઉદ્યોગની વ્યાખ્યાનું તમે ડિફરન્સ સમજ્યા છો કે પછી તમે પેઢી, ઉદ્યોગ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં શેનો સમાવેશ થાય છે એનો તમે મેજર પરિચય મેળવ્યો છે. પછી ઉદ્યોગો અને ઉદ્યોગોની વ્યાખ્યા કે એમાં કેટલું એનો આધાર છે, એમાં કરવામાં આવેલા રોકાણ અને કેટલા લોકો કામ કરે છે એના ઉપર આધાર છે. અને મૂળ પછી છેલ્લે આપણે જોયું કે કોઈ પણ અર્થતંત્રમાં ઉદ્યોગોનું કેટલું મહત્વ છે એના ઉપર આપણે અભ્યાસ કર્યો. સમય થઈ ગયો છે કે હજી ખેંચવાનું છે? હે, તમારા હાથમાં સમજી નહીં ખેંચું? કેટલું બાકી છે? પચીસ મિનિટ થઈ ને, વાંધો નથી, 2 મિનિટ ખેંચી લઉં પછી કરી નાખું. તો મિત્રો, ઉદ્યોગો વિશે આપણે આ પરિચય તો મેળવ્યો, પણ હજી આપણું આખું બાકી રહે છે કે ભારતમાં ઉદ્યોગોની સ્થિતિ શું છે. હવે આપણે ભારતમાં કયા પ્રકારના કેટલા ઉદ્યોગો છે,
ભારતમાં કેવા ઉદ્યોગો હોવા જોઈએ. દાખલા તરીકે મુખ્ય બે પદ્ધતિ છે ઉદ્યોગોની, શ્રમ પ્રધાન ઔદ્યોગિક પદ્ધતિ અને મૂડી પ્રધાન ઔદ્યોગિક પદ્ધતિ. દાખલા તરીકે મૂડી પ્રધાન એટલે કે જેમાં યંત્રોનું વધારે પ્રમાણ હોય, ઓછા શ્રમિકો કામ કરતા હોય. શ્રમ પ્રધાન પદ્ધતિ એટલે જેમાં શ્રમિકોનું વધારે પ્રમાણ હોય, લેબર ઇન્ટેન્સિવ હોય અને જેમાં મૂડી રોકાણ ઇન્વેસ્ટમેન્ટ ઓછું હોય. તો આ પ્રકાર જોતાં ભારતમાં કયા પ્રકારના ઉદ્યોગો અત્યારે છે. હવે એમાં ભારત સરકારની ઔદ્યોગિક નીતિ કેવી રહી છે. ભારત સરકાર અસ્તિત્વમાં આવી 1951થી ઔદ્યોગિક નીતિ એણે લીધી. 1951માં અર્થતંત્ર કેવું હતું, 1951ની નીતિ આપણને 2020માં ઉપયોગી થાય. તો ભારત સરકારની ઉદ્યોગો વિશેની શું નીતિ છે એ વિશે આપણે પણ ફરી છે નેક્સ્ટ આપણે સેશનમાં લેવાના છીએ. તો ભારતમાં ઉદ્યોગો કેવા છે, કેટલા છે, એનો ફાળો શું છે, આપણે જેમ જો રોજગાર સર્જનમાં, રાષ્ટ્રીય આવકમાં શું ફાળો છે, એનું શું મહત્ત્વ છે, એ બધી પરિસ્થિતિ આપણે અવગત કરશે આપણે નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો લાભ જરૂરથી લેજો અને આનંદમાં રહેજો. નમસ્કાર. स्वाध्यायः